ફરી એકવાર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું વાવથરા જિલ્લામાં ભટાસણા ગામની સીમમાં એટાથી ભટાસણાને જોડતી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં ફરી વળ્યા કેનાલના પાણી। કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા કરસનભાઈ સુથાર અને સુરેશભાઈએ 3 હેક્ટરમાં કરેલા એરંડા, રાયડો, જીરું સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ અને બરબાદ થયો। કમોસમી વરસાદના મારથી ખેડૂત માંડ બેઠો થયો છે, ત્યારે હવે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા ખેડૂતોને હવે પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે મોંઘા ભાવના ખાતર, બિયારણ સહિતના ખર્ચા કરી મહા મહેનતે પાક તૈયાર કરી રહ્યા છીએ, ત્યારે જ કેનાલ તૂટતા પાકનું ધોવાણ થયું છે। હલકી ગુણવત્તાની કામગીરીને લીધે કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો અને અધિકારીઓની મિલીભગત હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। વાવથરા જિલ્લામાં વધુ એક પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું। ડીમા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી નાળોદરની ડિસ્ટ્રિક્ટ કેનાલની લુદારાણી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરો અને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માઇનોર કેનાલમાં પડેલા ગાબડાથી આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ તબાહ થયો। નર્મદા વિભાગની ઘોર બેદરકારીને લીધે વધુ એકવાર પાક નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતોમાં રોષ છે।